ભગવાન મહર્ષિ વેદવ્યાસજી શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભે ભગવાન શિવની વંદના કરી છે, માતા ભવાનીની વંદના કરી છે અને ભગવાન ગણેશજીને યાદ કર્યા છે. વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયા લંબોદરા ચકલા જગદિતા, જગતને પ્રકાશિત કરનારા દેવ છે. હાથીનું જેનું મસ્તક છે નાગરના, એટલે હાથી નાગનો અર્થ થાય હાથી. સંસ્કૃતમાં હાથીને નાગ પણ કહેવાય છે. હાથીનું મસ્તક ધારણ કરનારા શિવ. અમારા વિઘ્નોને દૂર તો કરો, પણ મંગલ પણ કરો, મારું શુભ પણ કરો. એ ભગવાન ગણેશ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય, દેવતાઓને વહાલા છે. અરે જે ભગવાન દેવતાઓને વહાલા હોય, આપણને કેમ ના વહાલા હોય ભાઈ? અને આપણા તો ઘરની અંદર કોઈ ઘર એવું નથી જે ઘરમાં ગણેશજી ન હોય. દરેક ઘરમાં ભગવાન ગણેશ બિરાજે છે, અને ગણેશ જેના ઘરમાં ન હોય એના ઘરનું પાણી પણ ન પીવાય. આપણું મંગલ કરતા, આપણું શુભ કરતા છે, શુભ અને લાભ કરતા ભગવાન ગણેશ છે. આપણાથી વધારે કોઈ મોટા મોટા આરાધન ન થઈ શકે, પણ કમસે કમ સવારમાં આંખ ખોલે એટલે ભગવાન ગણેશને યાદ કરો. વિઘ્નોને હટાવે છે અને સર્વ મંગલ કરનારા ભગવાન ગણેશ છે. આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે તો કરો ગણેશ ભાઈ, હાલો ચાલો ભગવાન ગણેશને યાદ કરો. કાર્ય પ્રારંભે ભગવાન ગણેશને યાદ કરીએ છીએ. અહીંયા ભગવાન વ્યાસજી પણ ભૂલ્યા નથી ને. શંકર ભગવાને તો પ્રણામ કર્યા, માતા ભવાનીની વંદના કરી, પણ ભગવાન ગણેશને કહ્યું તત્પુત્રમ ગણાધીશમ, જે મંગલ કરનારા છે, જે વિઘ્નને હરનારા છે, એવા ભગવાન ગણેશ. તત્પુત્રશ્ચ ગણાધીશમ, આપના પુત્ર ભગવાન ગણેશ. પણ શું કહ્યું? ગણાધીશમ, ગણોના અધ્યક્ષ છે. ધીશમ આગેવાન છે, ગણ અધ્યક્ષ છે, એ ભગવાન ગણેશ છે. આપણું સર્વનું મંગલ કરનાર છે. સુંદર વંદના કરી છે. અને ભગવાન વ્યાસે કહ્યું કે મહાદેવ, તમારા ગુણગાન ગાવાનો પ્રયાસ કરું છું, પણ હું સમર્થ નથી, હું અસમર્થ છું. આ દુનિયામાં કોણ સમર્થ હોઈ શકે શંકર ભગવાનના ગુણગાન ગાવામાં? કોઈ સમર્થ નહીં. આપણી વાણીને પવિત્ર કરવા માટે. શા માટે આપણે કથા સાંભળીએ છીએ? પુણ્ય મળે આપણને. મમત્વેતામ વાણી ગુણ કથન પુણ્ય ન ભવતઃ, મને પુણ્ય મળે, મારું મંગલ થાય, મારું શુભ થાય, મારું સારું થાય, મારું હિત થાય, મારા પરિવારનું સારું થાય, મારું આરોગ્ય રહે, હું સુખી થાવ, મારો જન્મારો સુધરે, મારો ભાવ સુધરે. શા માટે 3-4 કલાક બેઠીએ આપણે ભાઈ? એનું કોઈ તો કારણ હોય ને. કારણ એક જ, મમત્વેતામ વાણી ગુણ કથન પુણ્ય ન ભવતઃ, મને પુણ્ય મળે, મને સુખ મળે, મને શાંતિ મળે, સંતાપમાંથી મને છુટકારો મળે, મારું હિત થાય, મારું મંગલ થાય. શા માટે કથા ભાઈ? ભગવાન વ્યાસે કહ્યું ન તવે તદ વર્ણ્યામહે, હું વર્ણન ન કરી શકું, પણ મારી વાણીને પાવન કરવા માટે, પવિત્ર કરવા માટે, પુણ્ય મેળવવા માટે હું આપનો મહિમા ગાવાનો પ્રયાસ કરું છું. આવી સુંદર ભગવાન શિવની શરણાગતિનો સ્વીકાર કર્યો છે. અને હવે શિવ કથા પ્રારંભ થાય છે. ક્યાં સ્થાને? ધર્મક્ષેત્રે, મહાક્ષેત્રે, ગંગા કાલિંદી સંગમે, પ્રયાગે, પરમ પૂર્ણે, બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે. હવે શિવ કથાના દ્વાર ખુલે છે ભાઈ. એવું નહીં સમજતા કે ભાઈ આ 2 દિવસ સુધી આપણે શું કર્યું. એ ભગવાન શિવજીની કથાનું મંગલાચરણ હતું, જેનું મહાત્મ્ય કહેવાય છે. વંદના પ્રકરણ છે. એ તો બહુ થોડા શબ્દોમાં કહ્યું, બાકી તો દિવસોના દિવસો વધી જાય. જેને મૂળ શિવ મહાપુરાણ ગ્રંથનું વાંચન કર્યું હોય છે, શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ સ પાપાન મુચ્યતે ક્ષણાત, એક અડધા શ્લોકનું કોઈ પારણ કરે ને, એ માણસ પોતાના જીવનના દરેક પાપોમાંથી એક પલમાં મુક્ત થાય છે. આખો શ્લોક પણ નહીં, શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ, અડધા શ્લોકનો કોઈ પાઠ કરે, સ પાપાન મુચ્યતે ક્ષણાત, એક પલમાં જીવનના દરેક પાપો હટી જાય. એ મહાદેવની કથા છે. એટલું મહાત્મય છે. પ્રયાગ તીર્થમાં જ્યાં ગંગા, યમુના, માતા સરસ્વતી બિરાજે છે,
જ્યાં મહાકુંભ, જ્યાં ઋષિમુનિઓ એકત્ર થાય છે, એવા સુંદર પાવન અને પવિત્ર તીર્થમાં શૌનકાદી મહાત્માઓ ભગવાન મહાદેવની કથા સાંભળવા માટે તત્પર છે, ને આતુર પણ છે, ને ઉત્સાહિત પણ છે, આનંદિત પણ છે. અત્યારે તમે જે જોઈ રહ્યા ચિત્ર એ પ્રયાગ તીર્થનું ચિત્ર છે ટેલિવિઝનમાં. આ કથા પૂર્ણ થયા બાદ પ્રયાગ તીર્થમાં અમે ભગવાન મહાદેવની કથા ગાવા માટે જઈ રહ્યા છીએ. અને પહેલી વાર, અહીં તો ઘણી બધી કથાઓ કરી હરિદ્વારમાં, તમે વારંવાર આવવાનો અવસર પ્રાપ્ત થાય. હરિદ્વારની અંદર પણ પ્રયાગ તીર્થમાં પહેલી વાર જઈ રહ્યો છું. તો શૌનકાદી મહાત્મા સૂતનું સુંદર સંબોધન કરે છે, મહાભાગ્યવાન કહે છે. કથા સાંભળવા બેઠેલા ઋષિમુનિઓ કથા કહેનારને આશીર્વાદ આપે છે. કેટલી સુંદર વાત છે. કથા કહેનાર આશીર્વાદ નથી આપતો, કથા સાંભળનાર આશીર્વાદ આપે છે. કેટલી દિવ્ય વાત છે. સૂતનું સંબોધન થાય છે. સૂત સૂત મહાભાગ્યવાન. મહાદેવની કથા સાંભળે છે એ ભાગ્યવાન નથી, એ મહાભાગ્યવાન છે. મહાદેવની કથા સાંભળવાથી પુણ્ય નહીં, મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. જે પુણ્યનો ક્ષય ન થાય, જે પુણ્ય કભી નાશ ન પામે, જે પુણ્ય કભી જતું ન રહે, એવું પુણ્ય આપનાર આ ભગવાન મહાદેવની કથા છે. તેથી આદરથી સાંભળો, ભક્તિથી સાંભળો, અને ભગવાન શિવને યાદ કરતા કરતા સાંભળો. આ કોઈ વાર્તા નથી, આ વ્રત છે. મનોરંજન નથી, આ તો આત્માનું અંજન છે, આંખનું અંજન છે. આ તો એક જ્ઞાન સ્નાન છે, એક ભગવાનની કથા છે. હે સુત પુરાણજી, મહાભાગ્યવાન છો તમે. સૂત સૂત મહાભાગ ચિરંજીવ સુખી ભવ. સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. કોણ કહે? કથા સાંભળનાર શ્રોતા વક્તાને આશીર્વાદ આપે છે, સુખી થાવ, તમે ખૂબ સુખી થાવ. યશ્રાવયસી નસ્તાત શંકરો પરમા કથા શંકરો પરમા કથા. માનો મનુષ્ય માત્રને શાંતિ આપનારી ભગવાનની કથા. તો કથા શું આપે? કથા શાંતિ આપે છે. કોઈ પ્રશ્ન કરે કે આ કથા તમે સાંભળી, કથામાં શું આમ મળે? તો કે શાંતિ મળે. ને આપણા જીવનનું લક્ષ્ય તો શાંતિ જ હોય ને. આપણે કોઈ પણ સ્તોત્ર મંત્ર બોલે અંતે શું બોલીએ? ઓમ શાંતિ શાંતિ. શાંતિ જ. કોઈ આ દુનિયા છોડીને જતું રહે તે નીચે હું લખીએ ઓમ શાંતિ શાંતિ, બસ એ જ જોઈએ છે. અને શાંતિ આપનારો શંકર છે. શંકર વગર કોણ શાંતિ આપી શકે? કોઈ નહીં. શંકરો તો શંકર. શંકરો પરમામ કથામ. મહાદેવની કથાનું શ્રવણ કરતા માનવ માત્રને શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાદેવની કથા સાંભળતા શાંતિની અનુભૂતિ થાય છે. આજ કોણ માણસ શાંત છે? બધા અશાંત છે. એટલે લોકોને કહેવું પડે ભાઈ શાંતિ રાખો, શાંતિ. એની પાસે હોય તો રાખે ને. જેનું નામ શાંતિભાઈ છે એ શાંતિ નથી રાખતો. જે બહેનનું નામ છે શાંતિબેન, એ પણ શાંતિ નથી રાખતી, તો બીજા શાંતિ કઈ રીતે રાખવાના છે ભાઈ? તેથી શિવ શાંતિના દેવતા છે. શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. એ શિવ છે, શાંત રહેનારો દેવ છે. કોઈ ઉછલકૂદ નહીં, કોઈ ઉપદ્રવ નહીં, કોઈ અભિમાન નહીં. વિશ્વનું સર્જન જેમને કર્યું છે એવા દેવ કેટલા સરળ છે. શંકર ભગવાનની પાસેથી આપણે શું શીખવાનું છે? શિવની પાસેથી સરળતા શીખવાની છે. શિવની પાસેથી શાંત રહેવાનો મંત્ર શીખવાનો છે. શિવ જેવા કોણ સરળ દેવતા હોઈ શકે ને શિવ જેવા કોણ શાંત દેવતા હોઈ શકે? એ ભગવાન શિવ છે. શિવમાં કેટલા સદગુણો તમે જો તો ખરા. દુનિયાના માણસો એકત્ર બને, શિવજીમાં કોઈ દુર્ગુણ શોધવાનો પ્રયાસ કરે, કોઈ દુર્ગુણ શિવમાં શોધી ન શકે. આવા શિવ છે. એ તો લોકો ખોટી વાતો કરીને શિવજીને ક્રોધી કહ્યા. રોજ આપણે ગાઈએ કર્પૂર ગૌરમ ક્રોધા અવતારમ, એવું ગાય. કરુણા અવતાર એવું કોઈ જગ્યાએ કહ્યું ક્રોધા અવતારમ. શિવનું નામ છે અક્રોધાય નમઃ, ઓમ કરુણાય મયાય નમઃ.
કરુણાશંકર હે નમઃ. અમારા બ્રાહ્મણોમાં નામ હોય કરુણાશંકર દાદા, કરુણાશંકર દાદા, લાભશંકર દાદા. આ બ્રાહ્મણોમાં ભગવાન મહાદેવના નામો હોય છે ભાઈ. લાભશંકર, કરુણાશંકર, જટાશંકર, ગૌરીશંકર, ગંગાશંકર, શિવશંકર, આવા કેટલા સુંદર સુંદર નામો હોય છે. શાંતાકારમ શાંતાકારમ શિખરશયનમ. શિખર ઉપર શયન કરનારો ભગવાન શંકર છે. શિખર એટલે પહાડની ટોચ નહીં, વિચારોનું શિખર, તપસ્યાનું શિખર, સાધનાનું શિખર, પવિત્રતાનું શિખર, જ્ઞાનનું શિખર, વિદ્યાનું શિખર, વૈરાગ્યનું શિખર, એ શિવ છે. શિખર એટલે એવું સમજો કે પર્વતની ટોચ ઉપર કોઈ જગ્યાએ પથારી કરીને સૂતો હશે, ખબર નથી. શિખર નો અર્થ થાય સર્વોપરી, સર્વશ્રેષ્ઠ સ્થાન. એનાથી કોઈ ઉપર જઈ જ ન શકે. શિખર એ શિખર ઊંચાઈ ઉપર બેઠેલો મહાદેવ. ઘણા માણસોની વાણીની ઊંચાઈ, ઘણા માણસોની વિચારોની ઊંચાઈ, ઘણાના જીવન ચરિત્રોની ઊંચાઈ હોય છે. શિખર ઉપર શિખર સર કરવા છે. તો શિવ તો પહેલેથી શિખર પર છે ભાઈ. એ જગ પર પ્રસિદ્ધ ભગવાન શિવજીનો મહિમા છે. શાંતાકારમ શિખરશયનમ. હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. નીલકંઠમ સુરેશમ. દેવતાઓનો ઈશ છે. કંઠ જેનો કાળો છે, નીલકંઠ છે, એ ભગવાન શિવ છે. આથી ઋષિકેશ ને નીલકંઠ જવાય છે. નીલકંઠ મહાદેવ છે. પહેલા તો મેં 20 વર્ષ પહેલા હું જાતો ત્યારે એક પણ દુકાન નહીં હતી, ખુલ્લું શિવાલય હતું. એટલો આનંદ આવતો હતો. હવે તો એટલી બધી દુકાનો થઈ ગઈ છે. 2002 માં મેં ભણવાનું શરૂ કરેલું. કથા તો 97 સાલમાં શરૂ કરેલી, 1997 માં. પછી વિશેષ પ્રકારે ભણવામાં આવતો. 20 વર્ષ સુધી અહીં રહું. એટલે જ્યારે જ્યારે વેકેશન પડે ત્યારે ચોમાસું શરૂ થાય એટલે કથા ઓછી થાય. 6ઠો મહિનો શરૂ થાય એટલે કથા ધીમી પડે. વિદેશની કોઈ જવાની કોઈ દરવાજા ખુલ્લા નહીં હતા. એટલે ચોમાસું જ્યાં સુધી રહે ત્યાં સુધી થોડોક સમય હોય એટલે એ સમયમાં ભણવાનું, એ સમયમાં કોઈ સંશોધન કરવાનું, વિદ્યા ગ્રહણ કરવાની, આચાર્યોના ચરણોમાં બેસીને કાંઈ નવું શીખવાનું. અવધૂત મંડળ આશ્રમ છે અહીંયા અમારે. વર્ષો સુધી ત્યાં મને રહેવાનો અવસર મળ્યો. કાલે ઘણા મહાત્માઓ મળ્યા તો મને ઓળખી ગયા. આનંદ થયો. आइए महादेव को याद करें. शांताकार शांताकारं शिखरशयनं नीलकण्ठं सुरेशं विश्वाधारं स्फटिकसदृशं गौरवर्णं शुभाङ्गम् गौरीकान्तं त्रिनयनं महादेव योगविद्यानगम्यं वन्दे शम्भो भवभयहरं सर्वलोकैकनाथम् ये शिव છે. આખા વિશ્વનો ઈશ્વર ભગવાન શિવ છે. જગતનો પિતા ભગવાન શિવ, જગતનો રચયિતા ભગવાન શિવ છે. ચરાચર જે કાંઈ દુનિયામાં જોઈએ છે બધું ભગવાન શિવજીની રચના છે. એ મહાદેવ છે. शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा.
हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव देवों में महादेव कृपाला, देवों में महादेव कृपाला, दया करे शिव दीन दयाला, दया करे शिव दीन दयाला, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव हे महादेव बरोबर बरं बरं तेरे दर्शन को नैना तरसे, तेरे दर्शन को नैना तरसे, दर्श दिखा दो हे भोले बाबा, दर्श दिखा दो हे भोले बाबा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा। हे महादेव हे महादेव नाम निरंजन हे अविनाशी, नाम निरंजन हे अविनाशी, ध्यान धरे गिरि हे कैलाशी, ध्यान धरे गिरि हे कैलाशी, हे शिव शंभो हे महादेवा, हे शिव शंभो हे महादेवा, हे महादेवा करे सब सेवा, हे महादेवा करे सब सेवा, हे शिव शंभो
हे महादेवा हे शिव शंभो हे महादेवा હે મહાદેવ થોડુંક બરોબર વગર આમ તેજ આમ ઊંચું જોઈએ ચલે બધી જવાનું શ્રોતાઓમાં નહીં ખાલી તેજ ઉપર ખાલી તેજ નો હે ને ધડધડાટ્યા ભલે કામ કર્યા થઈ હે મહાદેવ હે મહાદેવ હે મહાદેવ હે અવિનાશી હે કૈલાસ हे गंगधारी बाबा को याद करिए जीवन में कोई फरियाद नहीं रहेगी महादेव को याद करने के लिए जीवन की फरियादों को छोड़कर शिव को याद करें हे महादेव ध्यान मग्न रहते सदा ध्यान ओ ध्यान मग्न रहते सदा कैलाश पर है वास हे महादेव ध्यान मग्न रहते सदा कैलाश पर है वास सबकी भोलेनाथ जी पूरी करते अरे ताली महादेव ने वाले पूरी करते હે મહાદેવ नाम निरंजन हे अविनाशी नाम ओम चंद्रचूडाय नमः ओम शूलपाणये नमः ओम महेशाय नमः ओम गंगाधराय नमः ओम हराय नमः ओम देवदेवाय नमः ओम प्रमथनाथाय नमः नाम निरंतर हे अविनाशी ओ देवों में महादेव कृपाला शशिधारक शिव सौम्य है सरल शांति प्रिय ईश ओ शशिधारक शिव सौम्य है सरल शांति प्रिय ईश महाभयंकर रौद्र शिव ओ महाभयंकर रौद्र शिव भूतों के जगदीश भूतों के जगदीश
धनि पद पद ममध प निसा निसा धनि धनि पद पद रे म पसामि वन्दे देवो उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम् ओ नाम निरंजन हे अविनाशी नाम निरंजन हे अविनाशी ध्यान धरे गिरि हे कैलासी ध्यान धरे गिरि हे कैलासी हे शिव शंभो हे महादेवा हे शिव शंभो हे महादेवा हे महादेवा करे सब सेवा हे महादेवा करे सब सेवा हे शिव शंभो हे महादेवा